જય શ્રી રામ મિત્રો, મને આશા છે કે તમે મારો ઓફિશિયલ હેરેસમેન્ટનો ભાગ 1 વિડીયો જોયો હશે. અહીં હું ભાગ 2નો આગળનો વિડીયો શેર કરું છું. આ છે ચૈતન્ય એન્જિનિયર, જે ગાર્નેટ મોટર્સમાં અસિસ્ટન્ટ વર્કશોપ મેનેજર છે, જે ગાર્નેટ મોટર્સ મર્સિડીઝ બેન્ઝમાં સર્વિસ એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે. અને આ છે શ્રી KS ચીમા, જે ઓનર ઓફ ગાર્નેટ મોટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મર્સિડીઝ બેન્ઝ બ્રાન્ડ કારની ડીલરશીપ સેન્ટ્રલ સ્ટાર સુરત તરીકે ચલાવે છે. આ બધા લોકો સુરતમાં જ્યારે પણ કોઈ ઓફિશિયલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ સમસ્યા આવે છે, ત્યારે કંપનીની પ્રતિષ્ઠા બચાવવા માટે લાંચ આપે છે. ઉદાહરણ તરીકે જોડાયેલો સ્ક્રીનશોટ જુઓ. હું આ કંપનીને ઉઘાડા પાડવા માટે બધા પુરાવા રજૂ કરીશ, કારણ કે આ લોકોએ પણ SMC સ્ટાફ, આસિસ્ટન્ટ મજૂર કમિશનર, DGVCL સ્ટાફને લાંચ આપી છે. મારી નોકરી છોડવાનું કારણ ખાસ એ છે કે વારંવાર પગાર રોકવાની ધમકી આપતા તેમને મારી મે 2024 મહિનાની સેલેરી પણ રોકી છે, કારણ કે એક સેલ્સમેન દ્વારા અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાયો હતો 50 લાખનો, અને એની સામે બેંક ચાર્જીસ નહીં લીધા હતા 75,000ના. તો એમાં મારી ભૂલ ગણી મારી પાસે 40,000 રૂપિયા વસૂલ કર્યા હતા. ચૈતન્ય એન્જિનિયર અને એ સર્વિસ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે. જે લોકો પોતાની મર્સિડીઝ કાર સેન્ટ્રલ સ્ટાર વર્કશોપમાં સર્વિસ માટે આપે છે, તેમનો પુરાવો તમને વિડીયોના ત્રીજો ભાગમાં જોવા મળશે. મારી લડત મને મારો પગાર પરત મળે અને ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ થાય, એ જ છે.